જય રામદેવજી। જ્યાં આધ્યાત્મિકતાનો વાસ હોય અને ભક્તોની અતૂટ શ્રદ્ધા હોય ત્યાં માં અન્નપૂર્ણાનો વાસ ન હોય તેવું બની શકે ખરું? પૂજ્ય લક્ષ્મીચંદ બાપુએ અલખધામમાં દિવ્ય સત્સંગ માટે આવતા ભક્તજનોની ક્ષુધા તૃપ્તિ માટે સ્વચ્છ વાતાવરણમાં પ્રસાદ તૈયાર થાય તેવી વ્યવસ્થા કરી છે। તો બહાર ગામથી આવતા ભાવિકો માટે રહેઠાણની પણ સગવડ કરી છે। આશ્રમની વાડીમાં તૈયાર થતા શાકભાજી અને ફળોના ઉપયોગથી સ્વયંસેવકો ભાવિકો ખૂબ જ ભાવપૂર્વક પ્રસાદ બનાવે છે। દાળ રોટલી અને શાક એ તો આ પ્રસાદના ભૌતિક સ્વરૂપો છે, પરંતુ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુના પુષ્પાભિષેકથી દિવ્ય સ્પર્શ પામતો આ પ્રસાદ ભાવિકો માટે ક્ષુધા તૃપ્તિ જ નથી કરતો, પરંતુ અન્નપૂર્ણાના આશીર્વાદની અનુભૂતિ પણ કરાવે છે। જ્યોતિ પાઠની દિવ્યાનુભૂતિ માટે આવતા ભાવિકો સત્સંગીઓ માટે અહીં ખાસ અન્નપૂર્ણા ગૃહમાં સ્વચ્છ વાતાવરણમાં અલખની આરાધના કરતા કરતા ભક્તો પ્રસાદ બનાવે છે અને શિસ્તબદ્ધ રીતે ભાવિકો આ દિવ્ય પ્રસાદનો લાભ લે છે। આશ્રમમાં પ્રસાદ લેનારા ભાવિક માત્ર ભોજન જ નહીં, પરંતુ ખરા અર્થમાં પ્રસાદ ગ્રહણ કરી તૃપ્ત થયાની અનુભૂતિ કરે છે। અહીં આવતા ભાવિકો માટે આશ્રમના પરિસરમાં રહેવાની પણ ઉત્તમ સગવડ પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવી છે। બહાર ગામથી આવતા ભાવિકો માટે બનાવાયેલા ઓરડાઓમાં આરામની વ્યવસ્થા પણ છે।